ખેડૂત ભાઈઓ, આપણા ગુજરાતમાં આપણા ખરીફ ઋતુના તમામ પાકોના સૌથી અગત્યના વૃદ્ધિ પીરિયડની અંદર અત્યારે આપણે દાખલ થઈ ચૂક્યા છીએ. આપણો મોટા ભાગનો પાક સમયસર વરસાદ આ વર્ષે થયો ગણાય આપણા ગુજરાતના ખૂબ મોટા વિસ્તારમાં, અને તેથી આપણો મોટા ભાગનો પાક સમયસરના વાવેતરનો છે. અને સમયસરના વાવેતરનો હોવાના કારણે અત્યારે જે સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એ સમય આપણા ચોમાસુ ઋતુના વાવેતરના દરેક પાકની વૃદ્ધિ અનુકૂળતાનો સમય અત્યારે ચાલી રહ્યો છે. જ્યારે વૃદ્ધિ અનુકૂળતાનો સમય ચાલી રહ્યો છે ત્યારે દરેક પાકને, દરેક છોડને પોતાની વૃદ્ધિને એકદમ સમોચિત કરવા માટે જે પોષક તત્વોની જરૂર પડે એ પોષક તત્વોમાં ખાસ કરીને જે વિશેષ પોષક તત્વોની જરૂરિયાત વાળા પાકો આપણા હોય છે એ પૈકીનો એક પાક છે આપણો કપાસનો પાક. અને કપાસના પાકમાં અત્યારના સમય દરમિયાન આપણે એની પોષણ સારવારમાં ખાસ વિશેષ કાળજી કયા તત્વોની રાખવી જોઈએ અને એને કયું ખાતર આપણે આપીશું તો એમાં ખૂબ મોટો લાભ થશે. સામાન્ય લાભ નથી થતો, કેટલાક ખાતરો એવા છે કે એનાથી ખૂબ મોટો લાભ થાય છે અને ખૂબ મોટો લાભ થવાની સંભાવના અને શક્યતાઓ કપાસના પાકમાં અત્યારે આપણે કયા ખાતર આપી અને એ સંભાવનાઓને સાચવી શકીએ છીએ એની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો. તો આપ સૌ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, કપાસનું વાવેતર આપણું લગભગ મે મહિનાથી શરૂ થઈ જાય છે અને જે ખેડૂતો પાસે એ પ્રકારની વ્યવસ્થા હોય એ ખેડૂતોએ મે મહિનાની 20 તારીખ આસપાસથી વાવેતર શરૂ કરી દીધું હોય છે. એટલે જૂન અને જુલાઈ 2 મહિના એના ઉપરથી વીતી ગયા છે. મે મહિનાના દિવસો અને અત્યારે ઓગસ્ટના દિવસો એમ આપણે કુલ મળીને વિચારીએ તો લગભગ 75 થી 80 દિવસના એ આગોતરા આપણા કપાસ થઈ ગયા છે. ત્યાર પછીના આપણે દરરોજના હિસાબથી જોઈએ તો આપણા વાવેતર થતા રહ્યા હોય છે અને છેલ્લે ચોમાસાના વરસાદના હિસાબથી ઉગેલા આપણા કપાસના છોડ પણ અત્યારે 40 થી 45 દિવસની વયના થઈ ચૂક્યા છે. હવે અત્યારના સંજોગોમાં કપાસને પોષણ જરૂરિયાત, કપાસનો છોડ ખૂબ વિકાસ પામતો છોડ હોય છે અને એટલો બધો સંકુલ છોડ છે અને એના ઉપરથી આપણે ઉત્પાદન પણ જે કાંઈ લેવાનું છે એ ઉત્પાદનનું પ્રમાણ પણ ખૂબ મોટું હોય છે અને એના જ હિસાબથી એની પોષક તત્વોની જરૂરિયાત પણ ખૂબ મોટી હોય છે. હવે એની જે પોષક તત્વોની જરૂરિયાત છે એ પૈકી અત્યારના સમયમાં આપણે જ્યારે એને પૂરક ખાતર તરીકે જે કંઈ આપતા હોઈએ છીએ એમાં આપણા તરફથી આપવા માટે સૌથી અગત્યની જરૂરિયાત જો કાંઈ પણ હોય તો એ હોય છે એમોનિયમ સલ્ફેટ. આપણા ગુજરાતના થોડા વિસ્તારોમાં એવું પણ છે કે હજી વરસાદની ઘટ છે, પણ મોટા ભાગના વિસ્તારમાં વરસાદની ઘટ નથી, પૂરતો વરસાદ છે અને છોડ આપણા સારી રીતે વિકાસ પ્રક્રિયાની સાથે જોડાઈ ચૂકેલા છે. સમય પ્રમાણે છોડ વિકસી રહ્યા છે. જ્યારે સમય પ્રમાણે છોડ વિકસી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ હજી સારા વરસાદની હવામાન વિભાગ તરફથી આપણને સૂચનાઓ આપવામાં આવે છે અને સારા વરસાદનો ઘણો બધો સમય હજી આપણી સામે બાકી છે. ત્યારે આપણા કપાસના છોડની જરૂરિયાત તરીકે અત્યારે પૂરતી ખાતરમાં આપણે ઉરિયાની જગ્યાએ ઓછામાં ઓછા 2 ડોઝ અવશ્ય એમોનિયમ સલ્ફેટના કરીએ. એમોનિયમ સલ્ફેટના 2 ડોઝ કરવાની જ્યારે હું વાત કરું છું ત્યારે પાયામાં આપણે જે કોઈ ખેડૂતોએ ડીએપી વાપર્યું છે તો એ ખેતરમાં અવશ્ય 2 વખત એમોનિયમ સલ્ફેટનો ડોઝ આપણે આપવો જરૂરી છે. તદ ઉપરાંત પાયામાં જે કોઈ ખેડૂતોએ એનપીકે 12-32-16 આપ્યું છે તો એમાંથી પણ સલ્ફર મળતું નથી અને તેથી સલ્ફર યુક્ત ખાતર અત્યારે પૂરતી ખાતર તરીકે આપવું જરૂરી છે અને એને માટેનો બેસ્ટ વિકલ્પ છે એમોનિયમ સલ્ફેટ. ત્યાર પછી આ વર્ષમાં પાયામાં આપણને ગુજરાતમાં એનું ઉત્પાદન પણ ખાતર કંપનીઓએ વધાર્યું છે અને ઉત્પાદન વધવાના કારણે એનો સપ્લાય પણ વધ્યો છે. એટલે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ જે કાંઈ આપણને મળ્યું છે આ વર્ષમાં એમાં 20-20-13 ના પ્રમાણમાં જે તત્વો હતા એ તત્વો પૈકી એક તત્વ સલ્ફર હતું 13% અને એ ખાતર જેમણે વાપર્યું છે એમણે 2 ડોઝની જગ્યાએ 1 ડોઝ આપવાનો જરૂરી છે. પણ જે લોકોએ
પાયામાં સલ્ફરયુક્ત ફોસ્ફરસ નથી વાપર્યું એમણે અવશ્ય 2 ડોઝ આપવા જરૂરી છે. અને સલ્ફર જે છે એ છેક આપણા કપાસના છોડમાં રૂની ગુણવત્તાથી આગળ વધીને કપાસિયો જે અંદર બને છે એ કપાસિયો તેલીબિયું છે. અને તેલીબિયાની સૌથી મોટી જરૂરિયાત એટલે તેલીબિયાના વિકાસમાં એ જે બીજ છે એ બીજના વિકાસમાં અને બીજના વિકાસની આંતર પ્રક્રિયામાં સલ્ફર તત્વ ખૂબ અગત્યનું છે. અને તેથી સલ્ફર તત્વનો ડોઝ જેમાંથી મળી શકતો હોય એ ખાતર એટલે કે એમોનિયમ સલ્ફેટ આપણે અવશ્ય વાપરવું જોઈશે મિત્રો. હવે એમોનિયમ સલ્ફેટની ઉપલબ્ધિની સમસ્યાઓ કેટલાક વિસ્તારમાં કે કેટલાક ગામડાઓમાં હોય છે, પણ આપણે જ્યારે જરૂરિયાત છે આ ખાતરની ત્યારે થોડા 1-2 ટાઉન આગા પાછા જઈને પણ આ ખાતર આપણે મેળવી અને આપણા કપાસના પાકને અવશ્ય 1 ડોઝ એનો આપશું. હવે એમોનિયમ સલ્ફેટ ખાતરના અત્યારના સમયમાં જે ભાવ ચાલી રહ્યા છે એની વિગત આપણે જોઈએ તો 1 બોરી 50 કિલોનો ભાવ 950 રૂપિયા છે. આગળ એટલે કે વિતેલા સમયમાં 1000 રૂપિયાનો ભાવ હતો, એ આ સિઝનમાં સરકારે એમાં 50 રૂપિયાનો બોરી દીઠ ઘટાડો કરેલો છે. એટલે અત્યારે આપણને એ 950 રૂપિયામાં ઉપલબ્ધ છે. અને જે ઉપલબ્ધ ખાતર આપણને આ ભાવથી મળે છે એ ભાવથી ખરીદીને આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે એનું વાપરવાનું પ્રમાણ પણ આપણે અવશ્ય જાળવીએ. એમોનિયમ સલ્ફેટ આપણે 1 વીઘામાં 10 કિલોથી વધારે 1 ડોઝ દરમિયાન વાપરવાનું નથી. 7 થી 8 કિલો વાપરી શકીએ તો કઈ વાંધો નથી, એટલું થઈ જાય તો પણ ઘણું બધું છે, પણ મહત્તમ 10 કિલોથી વધારે આપણે 1 વીઘામાં વાપરવાનું નથી 1 ડોઝમાં. શક્ય હોય તો આપણે 7 થી 8 કિલો એ પ્રમાણમાં 2 ડોઝ સમયાંતરે જો આપશું તો ખૂબ મોટો ફાયદો થશે. પણ એવી શક્યતા ન હોય તો એક વખત 1 ડોઝ અવશ્ય આપીએ, પણ એની મર્યાદા 1 વીઘામાં 10 કિલોથી વધારે ન નાખીએ, આટલી આપણે કાળજી રાખીએ. કારણ કે ખાતર ખૂબ કિંમતી છે, ઉપરાંત એની જે જરૂરિયાત છે એ 10 કિલોથી વધારે ખાતરની જરૂર નથી. 10 કિલોની અંદર આપણે રહીશું તો પણ આપણા છોડની જરૂરિયાત સચવાઈ રહેશે મિત્રો. તો આજના દિવસે આપણા દરેક પાકના વિકાસના પીરિયડ દરમિયાન આપણા મુખ્ય પાક કપાસના પાકમાં પૂરતી ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટની જરૂરિયાત અને એના પ્રમાણ વિશે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ ચર્ચાનો મુદ્દો અને આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.